નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગયા પીરિયડની અંદર પ્રકરણ 2 એની અંદર આપણે ધંધાને લગતા અમુક જે પારિભાષિક શબ્દ હતા એની સમજ આપણે મેળવી હતી. હવે આજે સૌથી મહત્વનો પોઈન્ટ ખાતાના પ્રકાર એના વિશે સમજ મેળવી. તો આપણે હવે દાખલાની ધીમે ધીમે શરૂઆત થશે. આ દાખલા જ્યારે ગણશું ત્યારે આપણે ખાતા દોરવા પડશે. હવે એ ખાતા અલગ અલગ પ્રકારના હોય અને જે પ્રકારનું ખાતું હોય એ ખાતાને તે પ્રકારનો નિયમ લાગુ પડે. એટલે અત્યારે આપણે ખાતાના પ્રકાર સમજશું. હવે પછીના પીરિયડની અંદર આપણે ખાતાને લગતા જે નિયમ આવશે નિયમો સમજશું. પણ નિયમ સમજવા માટે સૌપ્રથમ આપણને ખાતાના પ્રકાર વિશે સમજણ હોવી જોઈએ. તો ખાતાના પ્રકાર, ખાતાના મુખ્ય બે પ્રકાર પડે. પહેલો પ્રકાર વ્યક્તિ ખાતા અથવા તો વ્યક્તિ ખાતું અને બીજો પ્રકાર બિન વ્યક્તિ ખાતું અથવા તો ખાતા. પરીક્ષામાં પૂછાય કે ખાતાના મુખ્ય કેટલા પ્રકાર? તો ખાતાના મુખ્ય બે પ્રકાર, વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. હવે સૌપ્રથમ આપણે વ્યક્તિ ખાતા વિશે માહિતી મેળવીએ. તો વ્યક્તિ ખાતાના કોઈ પેટા પ્રકાર પડતા નથી, પરંતુ વ્યક્તિ ખાતાની અંદર કયા કયા અથવા તો કયા ખાતાનો સમાવેશ થાય એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કોને કોને કયા ખાતાને વ્યક્તિ ખાતા કહેવાય? તો સૌપ્રથમ આવશે જીવંત વ્યક્તિ. સૌપ્રથમ આવશે જીવંત વ્યક્તિ. જે વ્યક્તિ જીવંત હોય, જે વ્યક્તિ જીવંત હોય અને તે વ્યક્તિ આપણા ધંધા સાથે કોઈ વ્યવહાર કરે તો તે વ્યક્તિના ખાતાને આપણે કેવું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું. દાખલા તરીકે મહેશ નામનો કોઈ વ્યક્તિ હોય, તે વ્યક્તિ આપણા ધંધા પાસેથી ઉધાર માલની ખરીદી કરે. ઉધાર માલની ખરીદી કરે તો મહેશ નામનો વ્યક્તિ એ કેવો થઈ ગયો? જીવંત વ્યક્તિ. તો જ્યારે આપણે મહેશ નામના વ્યક્તિનું ખાતું બનાવશું તો તે મહેશ નામના વ્યક્તિ છે ને કયો નિયમ, કયા ખાતાનો નિયમ લાગુ પડશે? તો કે વ્યક્તિ ખાતાનો. કારણ કે તે કેવો વ્યક્તિ છે? જીવંત વ્યક્તિ. ત્યારબાદ આવશે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. હવે અહીંયા તમને પ્રશ્ન થાય છે, કાયદેસરની અને કેવી વ્યક્તિ? કૃત્રિમ. કૃત્રિમ એટલે કુદરતી નહીં, એટલે આપણી જેમ જીવતા માણસ નહીં, પણ જેને, જે વ્યક્તિને, જે સંસ્થાને કોને મંજૂરી આપી હોય? કાયદાએ. કાયદા દ્વારા જે સંસ્થાને આપણે વ્યક્તિ તરીકે મંજૂરી આપી તેને કેવા કહેવાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. તો આવા વ્યક્તિઓને પણ આપણે વ્યક્તિ ખાતું બનાવશું અથવા તો એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. તમને પ્રશ્ન થાય કે સાહેબ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કોને કોને કહેવાય? ઉદાહરણ તો કે ભાગીદારી પેઢી, કંપની, કોઈ સંસ્થા કે જેને કાયદા દ્વારા મંજૂરી મળી હોય, કાયદા દ્વારા મંજૂરી મળી હોય આવી કોઈ પણ કંપની, કોઈ પણ સંસ્થા, કોઈ પણ વ્યક્તિગત માલિકીની પેઢી. તો આ દરેકને શું કહેવાય? આપણા એકાઉન્ટની ભાષામાં એને કૃત્રિમ વ્યક્તિ કહેવાય. અને વ્યક્તિ છે કૃત્રિમ, એટલા માટે કયો નિયમ લાગુ પડશે?
વ્યક્તિ ખાતા. રિલાયન્સ કંપની છે તો રિલાયન્સ કંપનીને કેવું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું. ટાટા કંપની છે તો એને કેવું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું. કારણ કે એને કાયદા દ્વારા મંજૂરી મળેલી છે. ત્યારબાદ આવશે મૂડી અને ઉપાડ. આપણે પારિભાષિક શબ્દની સમજ મેળવી એમાં શીખી ગયા કે મૂડી એટલે શું ને ઉપાડ એટલે શું. તો મૂડી અને ઉપાડને પણ કયા ખાતાનો નિયમ લાગુ પડશે? વ્યક્તિ ખાતાનો. ત્યારબાદ આવશે દેવાદાર. તો દેવાદાર પારિભાષિક શબ્દ વિશે પણ આપણે સમજી જ ગયા છીએ કે જે વ્યક્તિ આપણા ધંધા પાસેથી ઉધાર માલ લઈ જાય અથવા તો જે વ્યક્તિ પાસે આપણો ધંધો પૈસા માંગતો હોય તો તે વ્યક્તિને આપણા ધંધાનો શું કહેવાય? દેવાદાર. તો દેવાદારને પણ વ્યક્તિ કહેવાય એટલે એને પણ કયા ખાતાનો નિયમ લાગુ પડશે? વ્યક્તિ ખાતાનો. બીજી વસ્તુ ખાસ સમજજો કે દેવાદારના બીજા નામ છે ક્યાં? તો કે દેવાદારને ગ્રાહકય કહેવાય અને ધંધાનું લેણું પણ કહેવાય. એટલે તમને ક્યારેક લેણું શબ્દ વાપરે, ક્યારેક ગ્રાહક વાપરે અથવા તો ક્યારેક દેવાદાર શબ્દ વાપરે તો ત્રણેયનો અર્થ કેવો થાય? એક જ થાય. ત્યારબાદ આવશે લેણદાર. લેણદાર એટલે પણ આપણે પારિભાષિક શબ્દની અંદર સમજ મેળવી ગયા કે લેણદાર એટલે ધંધા પાસે જે વ્યક્તિ પૈસા માંગતો હોય, આપણા ધંધા પાસે જે વ્યક્તિ પૈસા માંગતો હોય એને આપણા ધંધાનું શું ગણાય? લેણદાર. તો આવા લેણદારને પણ વ્યક્તિ ખાતાના નિયમ લાગુ પડશે. લેણદારને બીજા બે નામે ઓળખાય. એક વેપારી તરીકે પણ ઓળખાય અને એક દેવું તરીકે પણ ઓળખાય. એ પણ નામ તમારે યાદ રાખવાના કે લેણદારના બીજા નામ ક્યાં? તો લેણદારના બીજા બે નામ વેપારી અને દેવું. ત્યારબાદ બિન વ્યક્તિ ખાતા. બીજો પ્રકાર બિન વ્યક્તિ ખાતા. તો બિન વ્યક્તિ ખાતાના બે પેટા પ્રકાર પડે. પહેલું આવશે માલ મિલકત ખાતું અને બીજું આવશે ઉપજ ખર્ચ ખાતું. તો સૌપ્રથમ આપણે માલ મિલકત ખાતા વિશે સમજ મેળવીએ. માલ મિલકત ખાતાની અંદર કયા કયા ખાતાનો સમાવેશ થાય? તો પહેલું જ આવશે માલ. પહેલું જ આવશે માલ. તો આપણે માલ એટલે શું એનો પારિભાષિક શબ્દની સમજ આપણે મેળવી ચૂક્યા છીએ. છતાં એને ફરીવાર થોડું રિવિઝન કરવી તો કે માલ કોને કહેવાય? આપણા ધંધાનો માલ કોને કહેવાય? તો કે જે વસ્તુ આપણા ધંધાની અંદર આપણે વેચવા માટે ખરીદેલું હોય, જે વસ્તુ આપણે વેચવા માટે ખરીદતા હોય તો તે વસ્તુને આપણા ધંધાનો શું કહેવાય? માલ કહેવાય. બરાબર. આપણે ઉદાહરણ દ્વારા પણ સમજાયું હતું કે અનાજનો વેપારી હોય, કરિયાણાનો વેપારી હોય તો એના માટે અનાજ શું ગણાય? માલ ગણાય. બરાબર. ત્યારબાદ મિલકત. મિલકત કોને કહેવાય? તો આના વિશે પણ આપણે સમજ મેળવી ગયા હતા, છતાં ટૂંકમાં બીજી વાર સમજ મેળવીએ તો કે જે વસ્તુ આપણા ધંધાના ઉપયોગ માટે ખરીદવી, જે વસ્તુ આપણા ધંધાના ઉપયોગ માટે ખરીદવી તે વસ્તુને આપણા ધંધાની શું ગણાય? મિલકત ગણાય. તમે અહીંયા ખાસ સમજો, બે ની અંદર શું કરવાનું છે? વસ્તુ ખરીદવાની જ છે. બંનેની અંદર વસ્તુ ખરીદવી જ છે, પણ એક વસ્તુને આપણા ધંધાનો માલ કહીશું અને બીજી વસ્તુને આપણા ધંધાની મિલકત કહીશું. એ કોના આધારે નક્કી થાય? તો કે વસ્તુના ઉપયોગને આધારે. જે વસ્તુ આપણે ખરીદી અને વેચવાના છીએ, જે વસ્તુ ખરીદવા પાછળનો હેતુ આપણો વેચાણ કરવાનું હોય એને આપણા ધંધાનો માલ કહેવાય. પણ જે વસ્તુ ખરીદવાનો હેતુ આપણા ધંધાનો તે વસ્તુ વેચવાનો ન હોય, પરંતુ એ વસ્તુ ખરીદવા પાછળનો હેતુ શું હોય? આપણા ધંધાના ઉપયોગ માટે હોય તો તે વસ્તુ આપણા ધંધાની શું થઈ જશે? મિલકત થઈ જશે. આમાં ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ બીજા કયા ખાતા આવશે માલ મિલકતમાં? તો કે વસ્તુની ખરીદી કરવી, વસ્તુનું વેચાણ કરવી,
ખરીદ પરત એટલે ઘણીવાર એવું બને કે કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ, આપણને પસંદ ન પડે તો આપણે એને શું કરી દેવી? પરત એટલે કે પાછી કરી દેવી. તો એનું ખાતું બનાવવું પડે, ખરીદ પરત ખાતું કહેવાય એને. વેચાણ પરત એવી રીતના પણ એવું બને કે આપણે ઘણીવાર વસ્તુનું વેચાણ કર્યું હોય અને ગ્રાહકને તે વસ્તુ પસંદ ન પડી હોય તો ગ્રાહક આપણને વસ્તુ પરત કરે તો એને કહેવાય વેચાણ પરત. તો એ પણ માલ મિલકત પ્રકારનું ખાતું ગણાય. ત્યારબાદ છેલ્લું એ મિલકત. તમામ મિલકતના ખાતા આવશે, ફર્નિચર, મશીનરી, મકાન, બરોબર. તો આ બધા આપણા મિલકત ખાતા. ત્યારબાદ આવશે રોકાણ. આપણા ધંધા પાસે અમુક સિલક પડી હોય તો આપણો ધંધો એનું ક્યાંક રોકાણ કરે, શેરમાં રોકાણ કરે, જમીનમાં રોકાણ કરે, ગમે ત્યાં રોકાણ કરે. તો એ રોકાણ જે કરે એ રોકાણને પણ શું કહેવાય? આપણું માલ મિલકત ખાતું. ત્યારબાદ બીજો પેટા પ્રકાર છે ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું. આની અંદર કયા ખાતાનો સમાવેશ થાય? તો પેલું ખર્ચ. આપણા ધંધામાં જેટલા પણ આપણે ખર્ચ કરશું એ તમામનો સમાવેશ કયા ખાતામાં થશે? ઉપજ ખર્ચ. પગાર ચૂકવવો હોય કે કોઈ મજૂરી ચૂકવી હોય, કોઈ પણ પ્રકારનો ખર્ચ કરશું એ બધા શેમાં સમાવેશ થશે અને કેવું ખાતું કહેવાય? તો કે ઉપજ ખર્ચ પ્રકાર. પછી નુકસાન. ધંધાની અંદર અમુક વાર નુકસાન પણ જે આપણે સમજાયું કે ચોરીથી થયેલ નુકસાન, આગથી બળી ગયેલ માલનું નુકસાન, ઘાલખાલ, તો આવું બધું નુકસાન થાય તો એનો પણ સમાવેશ કયા ખાતામાં થશે? ઉપજ ખર્ચ ખાતામાં. ત્યારબાદ આવશે આવક અને ઉપજ. આપણા ધંધાને અમુક આવક થાય, કમિશન મળ્યું, દલાલી મળી, વટાવ મળ્યો, તો આ બધી આપણા ધંધાની આવક ગણાય. એનો સમાવેશ કયા ખાતામાં થાય? ઉપજ ખર્ચમાં. ત્યારબાદ ઉપજ. આપણે વસ્તુનું વેચાણ કરવી ને, વસ્તુનું વેચાણ કરવી અને એમાંથી જે આવક મળે ને એને કહેવાય ઉપજ. એને શું કહેવાય? આપણા ધંધાની ઉપજ કહેવાય. તો આવી જે વસ્તુના વેચાણમાંથી ઉપજ મળે તેને પણ આપણે કયા પ્રકારના ખાતામાં સમાવેશ કરવાનો? ઉપજ ખર્ચ ખાતામાં. તો આજે આપણે ખાતાના પ્રકાર વિશે સમજીએ, બરોબર. ખાસ સમજવાનું કે કયા પ્રકારની અંદર કયા પ્રકારના ખાતા આવે. આની સમજ હશે તો તમને દાખલા ગણવામાં ખૂબ જ સરળતા રહેશે. હવે પછી પિરિયડની અંદર આપણે સૌથી મહત્વનો ટોપિક ખાતાના નિયમ, ખાતાના ઉધાર જમાના નિયમ, એની વિશે સમજ મેળવશું. નિયમમાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જો એ નિયમ આવડશે ને તો જ તમને એકાઉન્ટ આવડશે. જો એ નિયમ આવડશે નહીં તો એકાઉન્ટ આગળ આવડશે નહીં. અને નિયમ સાવ સહેલા જ છે એટલે આવડી જાય પણ ઝડપથી. આપણે આવતા પિરિયડની અંદર નિયમ સમજ